ઘણા મિત્રો અત્યારે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે લોગિન કરતા હોય છે, પરંતુ ત્યાં આગળ સાઇટ સરખી રીતે કામ કરતી નથી અને તે લોકોને કંઈક ને કંઈક એરર આવે છે, પ્રોબ્લેમ આવે છે અથવા તો ડિટેલ નથી દેખાડતા. તો એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. સૌપ્રથમ પોતાના ફોન અથવા તો કમ્પ્યુટરમાં ગૂગલ ખોલી લેશો. ત્યારબાદ તમારે અહીં ટાઈપ કરવાનું છે એગ્રીસ્ટેક ગુજરાત, એટલે તમારી પાસે gjfr.agristech.government.in આ સાઇટ આવી જશે. આ સાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ દઈ દઈશ. ત્યાં આગળથી તમે ઓપન કરી લેશો, કારણ કે જો તમે બીજા સ્ટેટની સાઇટમાં વહી જશો તો લોગિન નહીં થાય. તો આ સાઇટ ઉપર ક્લિક કરી દેશો અથવા તો નીચે આપેલી લિંક પરથી સાઇટ ખોલી લેશો. તો હવે અહીં લોગિન પેજ આવી જશે. અહીં ફાર્મર પર ક્લિક કરી દેશો અને તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એગ્રીસ્ટેક સાથે તે અહીં એન્ટર કરી દેશો અને અહીં પાસવર્ડ એન્ટર કરશો. જો મિત્રો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીં એક ઓટીપીનો પણ ઓપ્શન છે. અહીં ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા ફોન પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં એન્ટર કરી દેશો અને આ કેપ્ચા અહીં એન્ટર કરી દેશો અને ત્યારબાદ આ લોગિનનું ઓપ્શન ખુલી જશે. અહીં લોગિન પર ક્લિક કરશો એટલે મિત્રો તમે તમારા એગ્રીસ્ટેકના એકાઉન્ટમાં લોગિન થઈ જશો. તમે જો ફોનથી કરેલું હશે કે કમ્પ્યુટરથી કરેલું હશે, આ ડિટેલ તમને બંનેમાં દેખાઈ જશે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીં તમને તમારી ડિટેલ દેખાતી નથી. આની પહેલાં જ્યારે તમે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારબાદ પણ જો તમે લોગિન કરેલું હશે તો તમે જોયું હશે કે અહીંયા તમારી પર્સનલ ડિટેલ એટલે કે નામ, જેન્ડર વગેરે અહીંયા તમને બધી જ ડિટેલ દેખાડતા હતા. પરંતુ અહીંયા તમને તમારા એકાઉન્ટમાં પણ કોઈ પણ ડિટેલ દેખાડવામાં આવશે નહીં અને અહીંયા પણ બીજા બધા ઓપ્શન જે અગાઉ હતા તે અહીં દેખાતા નથી. એટલે ઘણા મિત્રો પ્રશ્ન કરે છે કે અહીં હવે ડિટેલ દેખાડતા નથી તો શું બીજી વખત એગ્રીસ્ટેકમાં એટલે કે ખેડૂત નોંધણીમાં રજિસ્ટ્રેશન કરવું પડશે? તો એનો જવાબ છે ના મિત્રો, બીજી વખત રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. કારણ કે હાલમાં સાઇટનું કામ ચાલે છે, એના કારણે અત્યારે અહીં આપણને કોઈ ડિટેલ દેખાડતા નથી. એટલે તમારે 25 તારીખ સુધી વેઇટ કરવાનો છે. જો 25 તારીખે પણ સાઇટ સરખી ના થાય તો મેક્સિમમ 26 તારીખ સુધી વેઇટ કરવાનો છે. કારણ કે સર્વરનું કામ ચાલે છે, સાઇટનું કામ ચાલે છે, રિપેર કામ ચાલે છે, એટલે જ એના કારણે અહીં આપણને કોઈ પણ ડિટેલ દેખાડતા નથી. એટલે તમે 1-2 દિવસ વેઇટ કરો, આપોઆપ આ સાઇટ સરખી થઈ જશે. ત્યારબાદ તમને તમારી ડિટેલ અહીં બધી જ દેખાડશે જે રીતે અગાઉ દેખાડતા હતા. અને મિત્રો ફાર્મર રજિસ્ટ્રીને લગતા અગત્યના વિડીયો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.